કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લઈને અનેક પ્રકારના વિવાદો છે અને એવું સંભાવના છે કે તેઓ હવે કોંગ્રેસ છોડી શકે છે। ત્યારે આપણી સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, જે રીતે ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી, એવું આવતું હતું કે ફરી જોડાઈ જશે, પછી કીધું નહીં જોડાય, હવે ફરી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે હવે તેઓ કોંગ્રેસ છોડી રહી છે। શું લાગે છે કોંગ્રેસની અંદર ઇલેક્શન છે, કોંગ્રેસ તૂટી રહી છે, શું છે? જો છેલ્લા એકાદ મહિનાથી આખું ગુજરાત જોઈ રહ્યો છે અને આખો દેશ પણ જોઈ રહ્યો છે કે કોંગ્રેસના અનેક કાર્યકરો, હોદ્દેદારો, નેતાઓ એ કોંગ્રેસથી થાકી હારીને, કોંગ્રેસથી નેતાગીરીથી અલગ થઈને મોટા પ્રમાણમાં ભારતીય જનતા પક્ષમાં કાર્યકરો, નેતાઓ, હોદ્દેદારો જોડાઈ રહ્યા છે। ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, ઇવન ધારાસભ્ય સુધીના હોદ્દેદારો પોતાના હોદ્દાનું રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસમાં જે મોટા ધારાસભ્ય કક્ષાના હોદ્દેદારો છે એમના વિશે છાપામાં અમે વાંચીએ છીએ, આપ પણ વાંચો છો, કે પોતાની પર્સનલ જે વ્યવસ્થા હોય એના ઉમેદવારો ઊભા રાખ્યા છે। પક્ષના ઉમેદવારોને ટેકો નથી કરતા, પણ પોતાની કોઈ વ્યવસ્થા હોય, પોતે કોઈએ સેના નામ આપ્યું હોય, કોઈએ અલ્પેશ ઠાકોરની વાત કર્યા છે। અલ્પેશ ઠાકોરે પોતાની ઠાકોર સેના બનાવી છે એ આપણે બધા જાણીએ છીએ। અને મેં પણ 3-4 દિવસ પહેલાં મીડિયાના માધ્યમથી જોયું છે અને વાંચ્યું છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ઉમેદવારોનો અત્યારે પ્રચાર નથી કરતા, પણ ઠાકોર સેનાના અપક્ષ જે ઉમેદવારો ઊભા છે એમના માટે એ કામ કરે છે। હવે ભાજપનો કોઈ દાખલા તરીકે કાર્યકર હોય અને ભાજપના ઉમેદવારનો પ્રચાર ના કરે અને અન્ય કોઈ સંગઠન, કોઈ પણ નામનું સંગઠન હોય એના ઉમેદવારનો પ્રચાર કરે એટલે સ્પષ્ટ જ જણાઈ આવે કે એ ભાજપના કાર્યકર તરીકે કાર્યરત નથી। એટલે આ બધું હવે કોંગ્રેસે જોવાનું છે, કોંગ્રેસની નેતાગીરીએ જોવાનું છે। રાહુલ ગાંધી પણ ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાતે પ્રચાર માટે આવી રહ્યા છે। ત્યારે આ બધું જ જે કોંગ્રેસમાં આંતરિક વિવાદો છે, જૂથબંધી છે, એ હવા ચૂંટણી જેમ જેમ નજીક આવશે એમ પરાકાષ્ઠાએ પહોંચશે અને કોંગ્રેસ આખી વેરવિખેર થઈ જવાની એ અમે અગાઉથી પણ કહેતા હતા, અત્યારે પણ કહીએ છીએ કે કોંગ્રેસમાં કોઈ નેતાગીરી નથી। અલ્પેશ ઠાકોરની વાત કરી, તમે પહેલા પણ કહી ચૂક્યા છો કે દરવાજા ખુલ્લા છે જે ના હોય, તો શું આજે બી એ સ્ટેન્ડ છે બીજેપીનું તમારું? નહીં, અમે તો હંમેશા કહ્યું છે અને અત્યારે પણ કહીએ છીએ કે જેને ભારતીય જનતા પક્ષની વિચારસરણીમાં, અમારી વિચારધારામાં, અમારી નેતાગીરીમાં જેને વિશ્વાસ છે, જે પોતે રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત છે અને અમારી રાષ્ટ્ર એકતા, સંગઠન અને અમારા કામો સાથે જેઓ જોડાવા માગતા હોય એ બધા આવકારીએ છીએ। મેં કહ્યું ને કે એમનો ચૂંટણી ઢંઢેરો એમણે જે જાહેર કર્યો એ પછી તો એમને વધુ બહાર ક્યાંય જવાની લોકો ઈચ્છતા જ નથી। કે આ કોંગ્રેસના નેતાઓ પણ અમને ખાનગીમાં કહે છે કે તમારે મહેનત કરવાની જરૂર જ નથી। અમારા રાહુલ ગાંધી જે વક્તવ્ય આપે છે, જે રીતે કોંગ્રેસ પક્ષની વિચારધારા અત્યારે દેશ સમક્ષ મૂકી રહ્યા છે, આ બધું આપોઆપ ભાજપને મદદરૂપ થવાનું છે। સ્વાભાવિક છે કે જે રીતે સ્પષ્ટપણે કીધું કે પાર્ટી કોઈને બોલાવતી નથી, પણ જો તે બીજેપીના વિચારધારાથી પ્રભાવિત હોય તો બિલકુલ આવકાર્ય છે।